તો ચાલો આજે તમારી સાથે શેર કરીશ પાત્રાની રેસીપી। ચોમાસાની સિઝન છે તો પાત્રાના પાન ખૂબ જ સરસ મળે છે। તો જો એક વખત આ રેસીપીથી તમે પાત્રા ઘરે બનાવશો તો પછી તમને બહારના પાત્રા નહીં ભાવે। પછી એ પાત્રાને તમે વઘારીને ખાવ કે તળીને ખાવ, ખૂબ જ ટેસ્ટી લાગે છે ચા સાથે। પાત્રાના લોટમાં એક એવી વસ્તુ એડ કરશું કે જેનાથી પાત્રા ખાતી વખતે બિલકુલ કોરા નહીં લાગે કે ગળામાં નહીં અટકે। તો હવે પાત્રા બનાવવા માટે પાન કેવા પસંદ કરવા તે જોઈ લઈએ। આ રીતે બ્રાઉન દાંડલીવાળા જે પાન હોય તે જ પસંદ કરવાના, જેથી ખાતી વખતે મોઢામાં ચચરે નહીં। અને પછી તેની નસનો ભાગ કાઢીને તેને એકદમ સરસ ધોઈ લેવાના। ધોઈ લીધા પછી આ રીતે 3-3 પાનનો સેટ કરીને તૈયાર રાખવાનો, જેથી પાત્રામાં લોટ ચોપડતી વખતે સરળતા રહે। બધા જ પાન આ રીતે 3-3ના સેટમાં ગોઠવી દીધા। હવે મસાલો તૈયાર કરી લઈએ પાત્રા માટે। હવે સૌથી પહેલાં અહીંયા ગોળ લેવાનો છે। પાત્રામાં ગળપણ માટે ગોળ નાખવામાં આવે છે, તો ગોળનું માપ કેટલું લેવું તે જોઈ લઈએ। મેં અહીંયા ટોટલ 250 ગ્રામ પાન લીધા છે, તો અહીંયા આપણે 110થી 125 ગ્રામ જેવો ગોળ લેવાનો છે। જો વધારે ગળપણવાળા પાત્રા ભાવતા હોય તો 125 ગ્રામ લેજો, નહીંતર 110 ગ્રામ બરાબર થઈ જશે। અને જો તમારી પાસે વજન કાંટો ન હોય તો આ રીતે અડધો કપ ફૂલ ભરીને ગોળ લઈ લેજો। આ 110 ગ્રામ છે। હવે અહીંયા આટલા ગોળમાં 1 કપ પાણી નાખીને ગોળને ઓગાળી લઈએ। અહીંયા ધીમા ગેસ પર ગોળ ઓગળે છે ત્યાં સુધીમાં લોટનું માપ કેટલું લેવાનું છે તે જોઈ લઈએ। હવે મેં અહીંયા ટોટલ 250 ગ્રામ પાન લીધા છે, તો ચણાનો લોટ કેટલો લેવાનો છે તે જોઈ લઈએ। વજનથી અહીંયા ચણાનો લોટ ટોટલ 230 ગ્રામ જોઈશે, પણ જો વજન કાંટો ન હોય તો કપથી કઈ રીતે માપ કરવાનું તે જોઈ લો। આ રીતે હું ચમચાથી લોટ નાખતી જાઉં છું અને કપ ભરાઈ જાય તે રીતે મેં ટોટલ અહીંયા 2.25 કપ લોટ લીધો છે। દાબીને કપને નથી ભરવાનો લોટથી, આ રીતે નાખતા જાઓ અને કપ ભરાઈ જાય, લેવલ આવી જાય તે રીતે ટોટલ 2.25 કપ લોટ અહીંયા લેવાનો। હવે એડ કરવાનું છે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ કે જેનાથી જ પાત્રા એકદમ સોફ્ટ બનશે અને ખાતી વખતે બિલકુલ કોરા નહીં લાગે, ગળામાં નહીં અટકે। તો તે છે આ જુવારનો લોટ। જુવારનો લોટ 1/4 કપ મેં લીધો છે। અને હવે બીજું લેવાનું છે 1/4 કપ શેકેલી સિંગનો પાવડર। સિંગને શેકીને ફોતરા કાઢીને તેને મેં પીસી લીધી છે અને તે પણ 1/4 કપ લેવાની છે। બંને વજનથી 30-30 ગ્રામ થશે અને કપના માપથી 1/4 કપ થશે। તો લોટનું માપ અહીંયા કરી લીધું, સાઈડ પર મૂકી દઈએ થોડીવાર માટે। અને હવે જે ગોળ ઓગળવા માટે મૂકેલો હતો તે પાણી ગાળીને લઈ લઈએ। ગોળનું પાણી ગાળીને જ લેવાનું, જેથી કાંઈ કચરો હોય તો તે નીકળી જાય। હવે આ ગોળવાળા પાણીમાં જ બધા મસાલા કરી લેવાના છે। મેં જે કાંઈ પણ મસાલા એડ કર્યા તેનું લિસ્ટ સ્ક્રીન પર આપેલું છે। અહીંયા આ મસાલામાં તમારે આખા ધાણા એડ કરવા હોય તો તે પણ કરી શકો, મેં નથી લીધા, પણ જો તમને ઘરમાં ટેસ્ટ ભાવતો હોય તો નાખી શકાય। ખટાશ માટે મેં અહીંયા ટોટલ 2 લીંબુના રસનો ઉપયોગ કર્યો છે। બજારમાં જે પાત્રા મળે તેમાં તો આંબલીની જ ખટાશ હોય છે, પણ બધાને આંબલી ન ફાવે એટલે મેં અહીંયા લીંબુ લીધા છે। જો તમારે આંબલીનો રસ નાખવો હોય તો તે પણ નાખી શકાય। પાત્રામાં ગળપણ અને ખટાશ થોડા આગળ પડતા હોય તો જ પાત્રા વધારે ટેસ્ટી બને છે, એટલે ગોળ અને લીંબુ બંને થોડા ચડિયાતા લેવાના। અને લાસ્ટમાં એડ કરી દઈએ 3 ટેબલસ્પૂન મોણ અને જુવારનો લોટ બંને હશે એટલે પાત્રા એકદમ સરસ સોફ્ટ રહેશે અંદરથી। હવે આ ગોળ અને મસાલાવાળું પાણી લોટમાં થોડું નાખતા જઈએ અને મિક્સ કરતા જઈએ, જેથી લોટમાં ગાંઠા ન પડી જાય। બધું પાણી એકસાથે નહીં નાખી દેવાનું, અમુક ટાઈમે લોટ ઢીલો પણ થઈ જાય। મેં અહીંયા લોટ અને પાણીનું માપ પરફેક્ટ બતાવેલું છે। અહીંયા મેં ગાય છાપ બેસન લીધું છે, પણ તમે કયું બેસન લ્યો છો અને તે બેસનમાં કેટલા પાણીની જરૂર છે તે ખબર નથી, એટલે બધું પાણી એકસાથે નહીં નાખી દેવાનું, થોડું નાખતા જવાનું અને મિક્સ કરતા જવાનું। તો મેં અહીંયા બધું જ પાણી નાખી દીધું છે ગોળવાળું, મારે બધા પાણીની જરૂર પડી છે। હવે જો ગાંઠા જેવું લાગતું હોય તો આ રીતે થોડું વિસ્કર ફેરવીને લોટને ઢાંકીને અડધો કલાકનો રેસ્ટ આપવાનો છે। જો ઓછો ટાઈમ હોય તો 15-20 મિનિટ પણ ચાલે, પણ અડધો કલાકનો રેસ્ટ આપશો તો લોટમાં મસાલા એકદમ સરસ ચડી જશે। ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે મેં ધીમા ગેસ પર। ઉપર કાણાવાળી થાળી મૂકી છે અને તેને તેલથી ગ્રીસ કરી લીધી છે। અને ઉપર જે ઢાંકણ ઢાંકવાનું હોય તેના પર આ રીતે મેં વ્હાઈટ કપડું બાંધી દીધું છે। કોઈ પણ કોટનનું કપડું બાંધી દેશો તો પાત્રામાં વરાળનું પાણી નહીં પડે। હવે આપણે પાત્રા ચોપડી લઈએ। હવે પાત્રા બનાવવાનું સ્ટાર્ટ કરો તેના પહેલાં એડ કરવાનો છે 3 ચપટી જેટલો ખાવાનો સોડા। હવે પાત્રા ચોપડવાના છે, તો આપણે પાનનો જે 3-3નો સેટ કરીને રાખેલો છે તેમાં પહેલાં સૌથી મોટું પાન લઈ લેવાનું, નસનો ભાગ ઉપર આવે તે રીતે પાન રાખવાનું અને પછી આખા પાન પર થોડો લોટ સ્પ્રેડ કરી દેવાનો છે। આખું પાન લોટથી કવર થઈ જવું જોઈએ, કોઈ પાર્ટ બાકી ન રહેવો જોઈએ।
બહુ વધારે પડતો પણ નહીં અને સાવ ઓછો પણ નહીં, તે રીતે લોટ સ્પ્રેડ કરી દઈએ. જેને નથી આવડતું તેના માટે આ માહિતી છે. તો આવડતું હોય તેમણે મને કમેન્ટ ન કરવી કે આવું તો બધાને આવડતું જ હોય. હવે બીજું પાન આ રીતે ઉપર ઊંધું ગોઠવવાનું છે. એક પાન સીધું અને એક પાન ઊંધું, પણ નસનો ભાગ ઉપર આવે તે ખાસ ધ્યાન રાખવાનું. અને તેના પર પણ આ રીતે ફટાફટ લોટ સ્પ્રેડ કરી દઈએ. અને પછી ત્રીજું પાન ફરીથી પાછું સીધું મૂકવાનું છે. એક સીધું, એક ઊંધું અને ફરીથી પાછું સીધું. એ રીતે ત્રણેય પાન ગોઠવીને લોટ સ્પ્રેડ કરી દઈએ. હવે સાઈડ પર આ રીતે વાળીને ત્યાં પણ બંને બાજુ થોડો થોડો લોટ સ્પ્રેડ કરી દેવાનો છે. અને પછી ઉપરની બાજુથી પણ એકદમ નાનું એવું ફોલ્ડ કરી ઉપર થોડો લોટ લગાવી અને પછી આ રીતે રોલ વાળી લેવાનો છે. રોલને સાવ ઢીલો ઢીલો નહીં વાળવાનો, નહીંતર કટ કરતી વખતે પીસ બરાબર નહીં પડે. પાત્રાના રોલ ગોઠવો ત્યારે દરેક રોલની વચ્ચે થોડો થોડો ગેપ રાખવાનો, થોડી થોડી જગ્યા રાખવાની, એટલે બધી જ બાજુથી એકદમ સરસ વરાળ લાગે અને પાત્રા એકદમ સરસ ચડી જાય. અને પછી ઉપરની બાજુ પણ થોડો થોડો આ રીતે લોટ સ્પ્રેડ કરી દેવાનો, એટલે ઉપરનો પાનનો ભાગ જે હોય તે મોળો ન લાગે. અને હવે આ પાત્રાને ગેસની હાઈ ફ્લેમ પર ફૂલ ગેસ પર 25થી 30 મિનિટ માટે થવા દઈએ. 25 મિનિટ પછી મેં ચેક કરીને જોયું તો આ રીતે ચપ્પુમાં થોડો લોટ આવે છે. ચપ્પુ ક્લીન ન આવે તો હજી થોડી વાર હોય તેમ સમજવાનું, એટલે મેં ફરીથી પાછું 5થી 7 મિનિટ માટે પાત્રાને થવા દીધા. બીજી 7 મિનિટ પછી પાત્રા એકદમ સરસ ચડી ગયા છે. ચપ્પુમાં લોટ આવે છે પણ લોટ ચીકણો નથી, હાથમાં ચોટતો નથી, એકદમ સરસ ચડી ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને પાત્રાને બહાર કાઢીને 3થી 4 કલાક માટે ઠંડા થવા દેવાના. ઠંડા થશે તો જ પીસ એકદમ સરસ પડશે. ગરમ ગરમમાં પીસ પડશે તો ખરા, પણ તૂટતા જશે, આટલા સરસ પીસ નહીં થાય. હવે આ પાત્રાને તમે તળીને ખાઓ કે વઘારીને ખાઓ, ચા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે. હવે પાત્રા કઈ રીતે વઘારવાના તે જોઈ લઈએ. વઘારતા બધાને આવડતા જ હોય, પણ જો આ રીતે વઘારશો થોડી અલગ રીતે તો પાત્રા વધારે ટેસ્ટી લાગશે. તો તેલ ગરમ થાય એટલે રાઈ અને તલનો વઘાર કરી દઈએ. પછી તેમાં લીમડો અને તીખા મરચાંના થોડા ટુકડા નાખી દેવાના. અડધી મિનિટ જેવું સતળાઈ જાય એટલે થોડું પાણી એડ કરી દેવાનું છે. હવે પાણીના ભાગનો જ અહીંયા મસાલો કરવાનો છે. પાત્રામાં બધો મસાલો ચડિયા તો છે જ, તો પાણીના ભાગનું મીઠું, થોડી ખાંડ અને વઘારેલા પાત્રાનો કલર એકદમ સરસ આવે એટલે થોડી હળદર અને થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈએ. 2 મિનિટ જેવું પાણી ઉકળે એટલે હવે એડ કરી દઈએ પાત્રાના પીસ. અને પછી એકદમ સરસ મિક્સ કરીને ઉપરથી એકદમ વધારે માત્રામાં મેં કોથમીર એડ કરી છે. તમને જે રીતે ભાવતી હોય તે રીતે કોથમીર એડ કરી દો એટલે વઘારેલા પાત્રા ખાવા માટે તૈયાર. આ થઈ ગયા વઘારેલા પાત્રા. પછી બીજા થોડા પાત્રા મેં તળીને લીધા છે. મારા ઘરે વઘારેલા અને તળેલા બંને ખવાય છે ચા સાથે. તો મીડિયમ ગેસની ફ્લેમ પર પાત્રાને તળી લેવાના છે. બહુ ધીમો ગેસ પણ નહીં રાખવાનો અને ફાસ્ટ પણ નહીં રાખવાનો. પાત્રા ઉપરથી થોડા ગોલ્ડન બ્રાઉન થાય તેવા તળવાના, નહીંતર જો વધારે પડતા બ્રાઉન કરશો તો ખાવામાં થોડા કડવા લાગશે પાત્રા. તો તૈયાર છે અહીંયા તળેલા પાત્રા. બંનેને ફટાફટ ગરમ ગરમ સર્વ કરી દઈએ ચા સાથે. તો કેવી લાગી આ પાત્રાની રેસીપી તે મને કમેન્ટમાં જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો અત્યારે ચોમાસાની સિઝનમાં પાત્રાના પાન બહુ જ સરસ આવે છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો અને કેવા બન્યા છે તમારાથી તે મને કમેન્ટમાં જણાવજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.